સુરત શહેરના શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે। પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોકથી દર્દીઓને બચાવવા માટે અગ્રિમ તૈયારીઓમાં બાથ ટબ અને આઈસ બેડની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે। માર્ચ મહિનામાં જ આકરી ગરમી પડી રહી છે। આગાહી પ્રમાણે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહિમામ પોકારવાની નોબત આવશે। જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવાઈ રહ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે। અહીં ફક્ત સુરત જ નહીં પરંતુ આસપાસના તેમજ નજીકના ગામડાઓથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે। હવે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। દર્દીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુઅલિટી વિભાગમાં બાથ ટબ મુકાયા છે તેમજ આइस बॉक्स એટલે કે बर्फ की पेटी પણ મુકાઈ છે। मेरा नाम डॉक्टर आकृति है। मैं स्मीमर हॉस्पिटल में एज अ डॉक्टर रेसिडेंट काम कर रही हूँ 2nd ईयर में। ये जो मेरे पीछे रखा है उसको ट्यूब वाटर ट्यूब आइस पैक ट्यूब बोलेंगे। जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102 103 104 तक पहुंच जाता है। उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे। ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है। वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा। સ્મીમેરના ડૉક્ટરના જણાવ્યા મુજબ ગરમીમાં જ્યારે કોઈ દર્દી સ્ટ્રોક એટલે કે લૂ લાગે ત્યારે તેનું બોડી ટેમ્પરેચર નોર્મલ કરતાં વધી જાય છે। સામાન્ય કરતાં હાઈગ્રેડ તાવનો પારો 105 106 સુધી પહોંચી જાય, જેને પગલે બેભાન થઈ શકે છે અને કંઈ પણ બબડિયા કરે છે। આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં લવાશે ત્યારે તેની સારવાર માટે બાથ ટબની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે।